શું નામ ભાઈ તારું? નીરવ. નીરવ. ક્યાંના છો? રાયપુર ભૂતની આમલી. શું કરવા આવ્યા છો અહીંયા આગળ? હા, મા બાપને મૂકવા આવ્યા છો. આ બા તમારો દીકરો છે? હા, મારો દીકરો છે ભાઈ. અચ્છા, કઈ ગયા તમારા ભાઈ? આજો કાકા, હેડો. શું આ ભાઈ છે? સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મૂકવા માટે આવ્યા છે. આજો કાકા. હું તો મૂકવા આવ્યો એટલે કઈ એવી રીતના નહીં મૂકવા આવ્યો. કેવી રીતે મૂકવા આવ્યા છો? થોડું સમજાવજો મને. મને ફાવતું નથી, એમને પહોંચી નહીં વળતો. અચ્છા, પહોંચી નહીં વળતા. કઈ વાત નહીં. એ તમે એવી રીતે મૂકવા નહીં આવ્યા, સારી રીતે મૂકવા આવ્યા છો ને? ના, કઈ ધકેલી નહીં દીધા. ના, ધકેલી નહીં દીધા, ખાલી એમને પ્રેમથી મૂકવા આવ્યા છો. વાહ, એ લોકો કહે છે બાકી. તમારો દીકરો તમને મૂકવા આવ્યો છે? હા. શું નામ કાકા તમારું? જસવંતભાઈ. જસવંતભાઈ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? 76 વર્ષ. 76 વર્ષ. અને બાની ઉંમર કેટલી થઈ? 71. બાથી તો ઊભું બી થવાતું નહીં. બરાબર. શું નોકરી કરો છો ભાઈ તમે? પ્રિન્ટિંગમાં કામ કરું. કેટલો પગાર છે? 10,500. 10,000. 10,000 પગાર તમને હું દઉં છું. અહીંયા આગળ મા બાપની સેવા કરજો. અમદાવાદમાં એટલે અહીંયા ફાવે એવું છે નહીં. તમને ફાવે એવું નહીં છે નહીં ને એટલે એમ નહીં. તમને હું અહીંયા આગળ નોકરી રાખી લઉં, 10,000 પગાર આપું, 10.5 ની 11,000 પગાર આપું, 12,000 પગાર આપું, 1,500 રૂપિયા પગાર વધાર, અહીંયા રહેવાનું જમવાનું ફ્રી. તમારે એક જ કામ કરવાનું, તમારા મા બાપની ખાલી સેવા કરવાની. તમારે થશે તમારાથી? અહીંયા જ રહેવાનું તમારે. તમને અલગથી રૂમ આલીશ, મા બાપની સેવા કરજો અને 12,000 પગાર મારા જો લઈ લેજો. તમારા મા બાપની સેવા કરવાનો પગાર હું આપીશ તમને. કરશો? બોલો, કરશો? ખાલી હાના કહી દો ભાઈ. હા, તો સમય નહીં. બોલો મારા તમારે કહેતા હોય તો હું લઈ જઉં પાછા. એટલે એમ નહીં, તમે મૂકવા આવ્યા છો, તમને હું ઓપ્શન આપું છું. સેવા કરું છું. શું કરો છો? અમને હું સેવા કરું છું. હું તો સેવા કરો છો? એમને ફાવતું નથી એટલે તો મૂકવા તમને કાકા તમને નહીં ફાવતું તો આગળ કે નહીં ફાવતું? એને અમારી સેવા કરવી નથી ફાવતી. કેમ? ઘરે તમારી નહીં, ઘરનું કામ કરે. તમારું કામ નહીં. દવા લઈ આવું બધું. કેમ બધું? અચ્છા, દવા લઈ સાંભળ ને,